જય મહાદેવ બધાને. જય મહાદેવ, જય મહાદેવ. ચાલો, આપણે ઉઠી ગયા છીએ. સવારના 4:45 વાગ્યા છે. કામકાજ આપણું બધું ચકાચક થઈ ગયું છે. મહાદેવજીનું વારવા ચોરવાનું. અત્યારે મહાદેવજી હતી અમુક ગંદકી થઈ જાય એનું કાં છે. ઓલો ઉંબરો છે ને આપણે મહાદેવજીની બાજુમાં, તો એના ઓલા શું ટેટા એક તો માયદા પાકે નીચે પડેલા ફૂટે ને પાછો વરસાદ થાય એવું. ને આજ પાછો બીજું કામનું એક ટાર્ગેટ હતું. બાજુમાં ચબૂતરો છે એ જરાક બગડી ગયો હતો, ચબૂતરો સાફ કર્યો બરાબર. ને હવે અત્યારે આપણે ઉઠી ગયા છીએ. ને આજ હું તમને આપણે વ્યાયામ તો કરી છીએ, પણ આખો દિવસમાં શું ડાયટ લઈ છીએ તમારી યારે થોડીક આજ શેર કરવાની ઈચ્છા છે. કીધું લાવો કોઈ વળી આપને જોઈને આપણામાં ઓલી લઈએ ને જો કોઈ વ્યાયામને થોડુંક વહેલું ઉઠવાનું કરતા હોય તો એને જાણ માટે. હું હોય ઘરે કીટી આજ ઘરમાં હું તું સુઈ જા. સુઈ જા મારો દીકરો, સુઈ જા. હા ના ના કરી જાઓ. જો કે પૂછડી ડગડગા બધી ખબર પડે, ખાલી બોલાતું નથી એટલું જ છે. ખબર તો બધી જ પડે હે ને. પપ્પાએ કેળું ખાઈ લીધું હતું, નાખે ડસ્ટબિનમાં. એટલે ચાલો નાસ્તો થયો. પોણા 5 થઈ ગયા. વોચમેન દાદા નીકળ્યા, કાલે નીકળ્યા. રોજ ટાઈમ ડ્યુટી છે જ. આપણી ડ્યુટી એની ડ્યુટી નિભાવવી તો પડે જ. સારું ચાલો, અમારે કોફી પીવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આપણે ડાયટમાં અમને આપણે રાતે શું પલાળી સિવાય બતાવી દીધેલા. જો તમામ વસ્તુ રાતે પલાળી દીધી છે. આમાં છે અંજીર, પછી છે અખરોટ, પછી છે કિસમિસ, પછી છે કાજુ, પછી છે બદામ. બરાબર. હવે વસ્તુને આપણે કસરત કરીને આવી એટલે આનું બનાવવાનું શેકમાં પછી આમાં અડધી કોથળી ગાય માતાનું દૂધ, દેહો ગાય માતા, ને પછી એક બનાના અંદર નાખીને મિક્સરમાં શેક ફર્સ્ટ ક્લાસ બનાવીને. ચાલો આપણી કોફી બની ગઈ. બતાવો બ્લેક કોફી. બ્લુ ટી. આમાં થોડુંક પડશે પાણી. કોફી રેડી. આ છે આપણી બ્લેક કોફી. ગરમ પાણી, કોફી અને લીંબુ. ન દેખાય થમ્સઅપ ને એમ ચેસ કરે. હેલ્ધી ડ્રિંક આના જોઈએ કે ડ્રિંક થાય જો વધારે અનહેલ્ધી ફૂડ કીધું હોય ને તો કોલ્ડ ડ્રિંક્સ. નહીં રાજેન્દ્ર, મજા આવે કોફી પીવાની? ચા મૂકી દીધી નહીં? ચા છેલ્લા કેટલાય ટાઈમથી નથી પીતા એમ પપ્પા. નહીં તો પીતા જ નહોતા. બપોરે ક્યારેક પીતા, પણ એ બંધ કરી દીધી. અને એ ગોળ નહીં પીતા અમે, પણ ચા તો શરીર માટે ખરાબ જ છે ને, એટલે ચા તો મૂકી દીધી. અને શું કહેવાય, હેલ્ધી ડ્રિંક પીવો, સ્વસ્થ રહો. લાઈક ચાલો. અને હેલ્ધી કંઈ ખાતા નથી, પણ હું હેલ્ધી કેદી થઈ છે ખબર નહીં. ચાલો બેન શું કરે જોઈ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? ત્યાં કેમ ઊંધું ફરીને બેઠો? ખવરો કઈ ઠીક. ડાયો દીકરો. વાહ રે વાહ. ફેરે હા શું
કીટી પપ્પા વઢે કીટી ચાલો છે મેં નાસ્તો કરી લીધો બેન કાનાની પૂજા કરે અને આ તો મારા ગાર્ડનમાં એટલા મસ્ત ફૂલ ખીલા હે मैं मेरा गार्डन मेरा फूल मेरा गार्डन देख लीजिए आज तो એટલી વાત જ આજે છે આમાં સફેદ હો અપરાજિતા સફેદ હે અમારી અહીંયા જો હે ને આખી સફેદ સફેદ છે આ તો આમાં બ્લુ બ્લુ ખીલા જો આમાં ખીલા જો બ્લુ મસ્ત મસ્ત જોયું આ તો છે જ આમાં બ્લુ તો છે જ પણ આમાં યાદ તો ખીલા ચાય 12 માસીમાં સફેદ થયું છે આ તો લુંબે ઝુંબે હે હા મારા તુલસીમાં મારા બે હે તુલસી આ એ અલગ હે આ પર્પલ હે આ વ્હાઈટ હે અને તમને ખબર પડી જ જાય વ્હાઈટમાં ને પર્પલમાં જો આ પર્પલ હે આ ફૂલ તો થાય છે પણ સાંજે થાય આ શું કામના અત્યારે થાય નહીં ભગવાનને ચડે નહીં અત્યારમાં થાય નહીં શું કરવાનું તેની અપરાજિતા પહેલાં મેં આમ છીક ઉપર ચડાવી હતી પણ શું થાય ઉપર ચડાવું ને તો ફૂલ નીચે હોય નહીં ઉપર કોણ લેવા જાય ભગવાનને ફૂલ ચડે નહીં શું કામનું એમ ચાલો જ કામ તો બધું બાકી હું મેં નહીં નથી મારે નાવાનું બાકી પપ્પાને બબુ નહીં લીધું પૂછા કરે છે હવે હું કેમ કે મારે નાસ્તો ને એવું કરવાનું હોય ને મહાદેવ હર બધાને ચાલો છો મહાદેવજીના દર્શન કરાવી દઉં મસ્તીના જય વીરેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સોમનાથ મહાદેવ પૂજા તો થઈ ગઈ મસ્તીની ચકાચક સવારમાં 4 વાગ્યામાં મેં અને એને પપ્પાએ બધું વાર્યું હતું અને આ બધું ઢેડીનો ઢગલો કરી રોજ એટલું થઈ જાય શું કરું આનો કંઈ ઇલાજ જ નથી પેટા હવે ખરી ગયા છે બહુ નથી જો કે નવો ફાલ આવે ને ખરે નહીં તો એમાં બીજું કંઈ નહીં ઉનાળો હોય ને તો વાંધો ન આવે અત્યારે ગંધ થાય કેમ કે સાર્વજનિક છે ને પવન આમનો જ હોય જો પવન આવ્યો વરસાદને પવન એટલે એવું ગંધારું થઈ જાય ને કેમ કે આ બાજુ ચોખ્ખું રહે ને આ બાજુ ગોબરું થઈ પવન આવે ને સામે દિવાલ એટલે બધું ત્યાં જ ભરાય ગમે એવું ચોખ્ખું કરો નહીં તમે ચાલો પૂજા તો થઈ ગઈ ઘરની કમ્પ્લેટ મહાદેવજીની થઈ ગઈ કમ્પ્લેટ હવે મેં કીધું દર્શન કરાવવાના હતા કરાવી દઉં પોતું કરી આવી પાણી ગોબર વેડા મને ન ગમે પાણી પચ પગ થાય ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ચલો ભાઈ જય મહાદેવ બધાને પૂજા પાઠ કરીને ફ્રી થઈ ગયા છીએ કમ્પ્લેટ કુબરા જેવા બરાબર હવે ટાઈમ થાય છે છોકરાઓને કોઈને લેવા જવાનો કોઈને મૂકવા જવાનો બરાબર બાકી તો અત્યારે આરામ ઉપર છે બેડ ઉપર ફર્સ્ટ ક્લાસ હે શું આજનું મેનુ છે રાજમા ચાવલ ઓનલી ફોર ઓકે બેન ને જમવું કાય સલાડ રોટી રોટલા તો બંધ કરી નાખ્યા એ બંધ ઘઉં બંધ બાજરો બાજરી બંધ ચાર ચારે બંધ ક્યારેક ઈચ્છા થાય અઠવાડિયે બેકાર રોટલો બાકી રોજ શું ખાવાનું બાકી રોજ અમે ભાત ને શાક જ કઈ કઠોળ ગમે દાળ ભાત માણા તો એમ કે ભાતથી શરીર ફૂલી ના ખોટી વાત છે એટલે જો ભાત રહે ને ભાત તમે ગમે ત્યારે ખાઈ જોજો ખાલી દાળ ભાત તમે ખાઈ જો તમે 3-4 કલાક પછી તરત ભૂખ લાગશે અને રોટલો ખાઈ જો તમે એટલે રોટલો રહ્યો ને તમને ભલે આખું તમે ખાઈ જો એક રોટલો ખાઈ લો તો ધરી રહ્યો તમે એટલે પચવામાં ઈઝી ભાત સમજ્યા અને ભાતે ક્વોન્ટિટીમાં ખાવાના બસ કે આટલા ભાત નહીં ખાવાના શાકનું પ્રમાણ જાજુ સલાડનું પ્રમાણ જાજુ એક વાટકી ભાત લેવાનું શાકમાં તેલ ઓછું તેલ ઓછું ઓછું ખાવાનું
પછી સલાડનું વધારે મોહ. હા કાચુમાં તો જો આ કાકડી ડુંગળી ટમેટું હે હું તો શું કરું ખબર જાજો ભાગ તો સંભારો જ કરી નાખું વધારે એટલે મજા આવે તમે સંભારો ખાવાની જરીક તેલ મૂકી અને કાકડી મરચાં ગમે એનું સંભારો કરી નાખું ને એટલે મને કાચું કરતા સંભારો ભાવે જરીક તેલ મૂકું ખાલી કહેવાય એટલે બસ ભાત આ જો રાઈસ ઓલા કરીશું જીરા રાઈસ કેમ કે વંશનીમાં ઈ ભાવે છૂટા થાય છે આજ મારે તો દહીં હે ને દહીં મસ્તીનું મોરું ઘરનું હો તપેલી ભરીને દહીં દહીં દેખાડ કેવું લાગે દહીં દેખાડે આપણને છે મસ્તીનું મોર દહીં આપણે સેજે ખાટું ન આવે. હા મોર હોય તમે તાર ખાઈ લો જેટલું ખાવું હોય દહીં મોર મસ્ત બસ તો ભાત મારા થામુકા મૂકતી જ નહીં. સારું બે ચમચી ખાવ ખાઈજો ન મૂકતી જ નહીં ભાત. મારે ભાત થોડાક જ ખાવે રાજમા જજા ખા રાજમા તો બહુ સારા તમે કિડની માટે બહુ સારા અને એમ નહીં હું શું કહું हेलो गाइस स्कूल से आ गयो हरा बार થઈ ગયા હરા બાર કરે જો રાજमा चावल दिखा देता हूँ ये मेरे लिए बहुत कम है इसमें चावल थे पहले अभी राजमा है राजमा चावल मन चावल ओसा पड़ा तो નો પડે ओसा पड़ा तो નો પડે पड़ा तो પડે નહીં તો ना पड़ा तो तू કરીશ કોણ તું રાજમા જાજા નાખવાનું ચાવલ ઓછા તારે તો કેવું છે હું તને ખબર રાજમાં ચાવલ કેટલા ભાવે હા પણ તો ભાવે કાં ચાવલ ઓછા કર્યા મને આ વાત ન ગમે ચાલો જો કાનાજીને જમાડી દઈ કાનાજીના ભોગમાં છે ઊભો તો રે બતાવવા તો દે યાર અને બહુ ઉતાવળ હો ભૂખ લાગી હું દહીં. કહીશ જીરા રાઈસ અને સંભારો ચાલો અને જો આ અમારે બની ગયા છે તૈયાર ગ્રેવીવાળા રેડી ચાલો મનસભાઈ કાનાજીને જમાડી દે કેમ નથી ખાવું કેમ નથી જમવું તો મને એકલા ખાવાની મજા ન આવે તો ભૂખ તો લાગી હોય ને આપણે શેક પીને બેઠા જો કાનાજીને ઠાર ધરાઈ દીધો હું આવી ત્યાં કાન વંશભાઈ જમો ને જમાડું રે જીવન મારા જમી લ્યો મારા કાન શું કે ચમચી દો તો શેનથી રાજમાં ચાવલ કહેશ હાથેથી ને હાથને બગાડવા એટલે ને ગ્રેવી વધારે એટલે નહીં તો કે જ તને ચાલો હું જમવા બે કે જો મારા જમવામાં હું કેટલું ખાવું એ તમને બતાવી દઉં જો વાટકો ભરીને રાજમા લાગ્યું ને ગરમ ગરમ લાગ્યું ને કહું ચમચી લે જો મારા જમવામાં છે મોટો વાટકો રાજમા આટલા જ ભાત જો 1 2 3 ચમચી છે આટલો સંભારો અને 1 વાટકી દહીં અને ડુંગળી રોજ હું આટલું મીલ લઉં છું અને સાંજે તો ગમે તે કેવા થયા સ્વભાવ ખાવા દે અને રાજમાં ચાવલ તો બહુ જ ભાવે એને મારે ડેલી આ જ હોય રૂટિનમાં ભાત આટલા આજ તો વંશને જીરા રાઈસ ભાવે એટલે બનાવ્યા કેમ કે રાજમાં બનાવી નકર મેં ઓલા ભાત કરી અને આટલું ખાવું બપોરે અને સાંજની વાત સાંજે તો ગમે એવું ચણા લોટનું કે વડી સોયાબીનનું ગાઈસ મેં જમવા બે ગયા હી તમે દેખાડ દઉં ચાલો વાગી ગયા 5 કેમ કે આગળ છે એમાં થોડી અને જો શું કરો ભાઈ જી દેખાય કેમ એમ થયું ઓછું જો તો ભાઈ ચાલો ભાઈ લેસન કરવા બે ગયા છે બેન તમારે શું કરવાનું કચરાવાળાના છે હું જાઉં છું જો દહીણું દરાવા આ છે ઘઉં મારા ઘઉં એ બતાવું અને આ છે બાજરો જો એની અંદર જાર ને મકાઈ મિક્સ કરીશ હું આ રીતે દરાવું જાર થોડીક બાજરો અને મકાઈ
અને મિક્સ કરીને ધરાવું. ચાલો દહીંનું ધરાવવા જવું જ પડશે, એમાં તો કંઈ ચાલશે નહીં. ચટણી બનાવી દીધી, આ દહીં બનાવું છું. થઈ રે થઈ રે. અમારું બેટર ક્યાં છે ને? મારું ને પપ્પાનું બેટર ઓલું તપેલી મેં કર્યું હતું. ના જો આ બેન અપમ બનાવે છે અને મારે ને એના પપ્પા માટે ચીલા. આમાં પનીર નાખ્યું છે, સોયાબીનની વડી નાખી છે, ટમેટા છે ને એવું બધું છે. આમાં ચણાનો લોટ છે ને ડુંગળી છે ને પુડલા. અને જો બેન અપમ બનાવે પેલા કાનજીને લસણ ડુંગળી વગરના. તો બધા લસણ ડુંગળી વગરના છે. હા બેટર વધે ને તો વાંધો નહીં, સવારમાં હા એમ છે ને મારે લઈ જ નહીં સવારમાં કંઈ જાજી માથાકૂટની એટલે જો. ચાલો બેનને દહીં બનાવી દઉં અને એને મીઠું દહીં ખાવું છે બનાવી દઉં અને અમે પછી આ બનાવી લઈએ ને પછી અમારે ચીલા બનાવશું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 6 અને હું આવી ગઈ છું કોલેજથી. આજ તો હું આવી ગઈ હતી અડધી કલાક પહેલાં, હું 4:30 આવી ગઈ છું આજ તો. અને કાલ રાતનો વ્લોગ મેં હે ને આજના બ્લોગમાં કન્ટિન્યુ કર્યું, કેમ કે રાતે મેં અપમની કર્યું મમ્મીએ બ્લોગ શૂટ કર્યો હતો, તો પછી મેં આમાં હું એડ કરી દઈશ. અને અગર તમને મારો બ્લોગ ગમે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલર, એને પણ સબસ્ક્રાઈબ કરજો, એને પણ શેર કરજો અને લાઇક કરજો. બાય બાય, રાધે રાધે.